હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નિફ્ટીમાં 24,850ના કોલ ઓપ્શનમાં આપણે ટ્રેડ પ્લાન કરવાના છીએ. ઓકે, માર્કેટમાં જોવો તમે જોઈ શકો છો, આ ટ્રેડનું સિમ્પલ લોજિક એ જ હતું. માર્કેટમાં આપણે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરી શકીએ છીએ. ઓકે, આ માર્ક કરેલું છે એ બધું કન્ફર્મ બ્રેકઆઉટ છે. ઓકે, હવે તમે જોઈ શકો છો માર્કેટમાં આપણને ડાઉન સાઇડનું પણ લેવલ મળી ગયું છે. ઓકે, 24,860ની નીચે નીકળે છે તો માર્કેટમાં એક ડાઉન સાઇડ પ્લાન કરી શકીએ છીએ. ઓકે, ત્યાં સુધી માર્કેટને અપસાઇડ જ જોવાનું છે. ઓકે, હવે તમે જોઈ શકો છો માર્કેટમાં આપણો ટ્રેડ ચાલુ છે. 163ની આસપાસની બાઇંગ છે. ઓકે, હવે અહીંયાથી આપણે 30 પોઈન્ટનો ટાર્ગેટ રાખવાનો છે અને 15 પોઈન્ટનો એસએલ રાખવાનો છે. ઓકે, આપણું સેટઅપ છે. આપણા સેટઅપ પ્રમાણે જોઈએ ટ્રેડ એક્ટિવ થાય છે કે નથી થતો. ઓકે, ને જોઈએ આપણને 30 પોઈન્ટ આપે છે કે પછી આપણે એસએલ લઈને નીકળવું પડે છે. ઓકે, હજી સુધી ટ્રેડ એક્ટિવ થયો નથી. 163ની આસપાસની બાઇંગ કરવાની છે. ઓકે, જોઈએ હવે આપણને આપણો ટ્રેડ શું કરીને આપે છે. ઓકે, ટાર્ગેટ આપે છે કે પછી સ્ટોપ લોસ આપે છે. મિત્રો તમે જોઈ શકો છો આપણો ટ્રેડ થઈ ગયો છે એક્ટિવ. ઓકે, હવે જોઈએ અહીંયાથી આપણને 30 પોઈન્ટનું મોમેન્ટમ મળે છે કે આપણે સ્ટોપ લોસ લેવો પડે છે. ઓકે, સારો એવો નીકળી રહ્યો છે અપસાઇડ. ઓકે, ચલો સારો એવો મૂવ નિફ્ટીએ આપી દીધો છે. ઓકે, આપણું પ્રીમિયમ લગભગ 181ની આસપાસ ચાલી રહ્યું છે, એટલે કે પહેલો ટાર્ગેટ આપણો ડન થઈ ગયો છે, કારણ કે 163ની બાઇંગ હતી. આપણને 17 પોઈન્ટ ઓલમોસ્ટ મળી રહ્યા છે. ઓકે, હવે આપણે સેકન્ડ ટાર્ગેટનો વેઇટ કરશું. જો સેકન્ડ ટાર્ગેટ પણ આપણો આવી ગયો છે. ઓકે, તો આ ટ્રેડ આપણો ડન થઈ ગયો છે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.